વડોદરા શહેરના સુભાનપુરામાં શ્રીરંગ રાજશાયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત 8 બસ અંબાજી અને ખેડબ્રહ્મા ખાતે પ્રસ્થાન કરાવવામાં આવી હતી। વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં શ્રીરંગ રાજશાયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પવિત્ર દર્શન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં દર રવિવારે વિસ્તારના નાગરિકોને ધાર્મિક સ્થળના દર્શનાર્થે નિઃશુલ્ક લઈ જવામાં આવે છે। ત્યારે આજે સવારે 8 બસ અંબાજી અને ખેડબ્રહ્મા ખાતે જવા માટે સુભાનપુરામાં આપણું કાર્યાલય ઝાંસી કી રાણી ચોક ખાતેથી પ્રસ્થાન થઈ હતી। શ્રીરંગ રાજશાયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ આયોજન કરવામાં આવે છે। આજના દિવસે પવિત્ર દર્શન યાત્રાનો બીજો જ રવિવાર, બીજા રવિવારના દિવસે માં અંબા એટલે જગદંબા માં અંબાજી ખાતે આજના દિવસે આ પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે। વિસ્તારના અમારા સિનિયર સિટીઝન ફોરમ તેમજ અમારા વિસ્તારની અંદર આવેલી સરોજ પાર્ક સોસાયટી, આ સોસાયટીના તમામ લોકોને આજના દિવસે અહીંયાથી દર્શનાર્થે સાથે ભૈલાલ અમીનનો અમારો સ્ટાફ જે અમારી જોડે જોડાયેલો છે, એ તમામ સ્ટાફને આજના દિવસે માં અંબાજી ખાતે તેમજ ખેડબ્રહ્મા ખાતે દર્શન ખાતે અમે નીકળી રહ્યા છે દર્શન કરવા માટે। જે પણ લોકો અમારી સાથે જોડાવા માંગે છે તે લોકોને ખાસ કરીને કહેવા માંગીશ કે સૌપ્રથમ આપના સોસાયટીનું લિસ્ટ અમારા સુધી પહોંચાડો। અમારા ત્યાં લિસ્ટ પહોંચાડશો ત્યારબાદ અમે અહીંયાથી શિડ્યુલ બનાવીશું અને શિડ્યુલ પ્રમાણે આપને રૂટ આપવામાં આવશે। એ રૂટ પ્રમાણે આપને એ રવિવારના દિવસે અમારી સાથે જોડાવાનું છે। વિસ્તારની અંદર ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર જેટલા પણ લોકો અમારી સાથે જોડાયેલા છે એ તમામ લોકોને અમારી સાથે અમે દર્શન કરવા લઈ જવાના છે। ત્યારે જે પણ સોસાયટીનો રૂટ આવે છે એની આજુબાજુની તમામ સોસાયટીનો સમાવેશ થાય તેવો અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવશે અને ખાસ કરીને ઇલેક્શન 9ની તમામ સોસાયટીઓને અમે આ દર્શનાર્થે પવિત્ર દર્શન યાત્રાની અંદર અમે તેમને દર્શનાર્થે લઈ જવાના છે। ત્યારે આજના દિવસે અમારા આ પ્રમાણેનો રૂટ છે। આજનો દિવસ છે એ અંબાજી અને ખેડબ્રહ્માનો છે। ગયા રવિવારે અમે લોકોએ જે રીતના અમારા આજુબાજુના હાઉસિંગ બોર્ડના વિસ્તારોને ગણપતિ કોટ ગણેશને બધી જગ્યાએ અમે જ્યારે લઈ ગયા હતા, અને આજે તમે અંબાજી અહીંથી પહેલાં અંબાજી જઈશું અને પછી ખેડબ્રહ્મા જઈશું। આવી રીતના અલગ અલગ વિસ્તારના આજે તમે જુઓ કે અમારા સિનિયર સિટીઝનની અંદર કાશીધામથી અમારા ગીતાબેન છે જે સિનિયર સિટીઝનની અમારી 3 બસો છે, સાથે ભૈલાલ અમીન હોસ્પિટલના જે અમારો સ્ટાફ છે એમની સાથે છે, સાથે સરોજ પાર્કની સોસાયટીની છે, અને આવી જ રીતના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા પણ છે। તો આવી રીતના દર વખતની જેમ દર રવિવાર જ્યાં સુધી એટલે જૂન મહિના સુધી વરસાદ સુધી આ ચાલશે। જૂન મહિના પછી ગણપતિ નવરાત્રી પછી ફરીથી આ સિસ્ટમ છે, એટલે વિસ્તારના 1 લાખ લોકો જેટલા લોકોને આ પવિત્ર દર્શન યાત્રાનો લાભ મળશે। જે પણ સોસાયટીના લોકોને એવું લાગે કે અમારા લોકોને આવું છે તો એકલ દોકલ કરતાં આખી સોસાયટી, અમે એવું નહીં કહેતા 5 આવો 10 આવો, 500નું પણ વોર્ડ નંબર 9ના જે પણ લોકો હશે પોતાની 500 લોકોના પણ નામો લઈ આવો અને ભગવાનના દર્શન છે। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે, અને શ્રીરંગ આયરે સાથે સાથે અમારું સમગ્ર સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ખૂબ મોટું આયોજન હોય છે। તમે જુઓ છો કે આ અઠવાડિયા પહેલાંથી છે એવી રીતના 10 રવિવાર તો ઓલરેડી અમારા બુક થઈ ગયા છે કે 10 રવિવારમાં 10 બસો અલગ, એટલે 500થી 1000 લોકોને દર રવિવારે લઈ જવાના। તો આપ બી વોર્ડ નંબરમાં 9 નંબરમાં રહેતા હશો તો અમારા ઓફિસ પર આપણા કાર્યાલય પર આવી તમારા સોસાયટીના નામો, તમારા મોહલ્લાના નામો જે હોય એક લિસ્ટ સાથે જતો, એટલે અમે લોકો તમને કયા રવિવારે આવવાનું છે અને સાથે સાથે એની સાથે તમને ટોકન પણ અમે આપીશું। નોંધનીય છે કે અગાઉ શ્રદ્ધાળુઓને કોટ ગણેશ, શિરડી, રણુ તુળજા ભવાની મંદિર, શ્રીનાથજી સહિતની ધાર્મિક યાત્રાઓ તેમજ સૌભાગ્યવતી મહિલાઓ માટે હલ્દી કંકુ હોય કે વિદ્યાર્થીઓ માટે સુંદરકાંડ, તો યુવાઓ માટે ક્રિકેટ અને વિસ્તારના લોકોને સાર્વજનિક આયોજન માટે ગણેશ ઉત્સવ અને નવરાત્રિમાં પણ મદદરૂપ થવામાં આવે છે। ત્યારે એ જ શ્રૃંખલામાં પવિત્ર દર્શન યાત્રાનું આયોજન હવે દર રવિવારે વિસ્તારના વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવી રહ્યું છે। આ સમગ્ર આયોજનોમાં યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજશાયરે, પૂર્વ કોર્પોરેટર રાજશાયરે, પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગોર તેમજ શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિત જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ જોડાઈ છે અને કાર્યક્રમને સફળ બનાવે છે। અમે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં જઈએ છીએ। અમને રાજેશભાઈ અને શ્રીરંગભાઈ આયરેના તરફથી લઈ જવામાં આવે છે અને આવી જ રીતે દર વર્ષે તેઓ અમને લઈ જાય છે। આ જ રીતે કાયમ માટે અમને લઈ જાય અને આવા પવિત્ર યાત્રાધામોની અમને યાત્રા કરાવે એવી જ અમારી માતાજીને અને ભગવાનને પ્રાર્થના છે, ને એમને ઉત્તરોત્તર સારી એવી પ્રગતિ કરાવે એવી અમારી બધાની શુભકામનાઓ છે। શ્રીરંગભાઈ અને રાજેશભાઈ આયરે પવિત્ર યાત્રાનું આયોજન કર્યું છે અને ગયા રવિવારે પણ એ લોકો યાત્રા માટે બધા ભાઈઓ બહેનોને લઈ ગયા હતા
અને આ પ્રમાણે આજે અમે અંબાજીના મુકામે જઈ રહ્યા છીએ માતાજીના ધામમાં, અને આશા રાખીએ કે આપણને માતાજીના દર્શન કરાવે, હેમખેમ પાછા આપણને લઈ આવે, અને આવી કાર્ય પદ્ધતિ નિયમિત કરતા રહે, અને ઈશ્વર એમને સહાય થાય અને બધાને આશીષ મળે એવી શુભકામના અમે પાઠવીએ છીએ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.